એક અલ્લાહ અને જીવનનો મકસદ એવી કલ્પના કરો કે ભારી ભાટા પથ્થરની એક લાઈન એકબીજા પર ટેકાયેલી પડી છે। અગર હર ભાટો પાછલા ભાટા પર ટેકાયેલો હોય અને પાછલો ભાટો બીજા કોઈ પર, તો બધા ભાટા નીચે પડી જાય। એ બધાને ઊભા રાખવા માટે છેલ્લે એન્ડમાં કાંક એવી ચીજ હોવી જોઈએ જે કોઈ પર ટેકાયેલી ના હોય, જે એટલી તાકતવર હોય કે બધાને સંભાળી શકે, જે પોતાની રીતે ઊભી હોય અને બીજા કોઈ પર આધાર ના રાખતી હોય। આખી દુનિયા, બ્રહ્માંડ એ ભાટાની લાઈન જેવી જે હે, જેમ હર ભાટો ઊભા રહેવા માટે બીજા ભાટા પર આધાર રાખે છે, એમ જે દુનિયામાં હર ચીજને ટકી રહેવા માટે બીજી ઘણી ચીજોની જરૂરત પડે છે। તમને હવા, પાણી અને ખોરાકની જરૂરત છે। ખોરાકને ધરતી, વરસાદ અને સૂરજની જરૂરત છે। સૂરજને ભૌતિક નિયમોની જરૂરત છે। તમે જ્યાં પણ જોવો, એક ચીજ બીજી ઘણી ચીજો પર આધાર રાખે છે। વિજ્ઞાન આ સંબંધોને બહુ સારી રીતે સમજાવે છે। એ બતાવે છે કે એક ચીજ બીજી પર કેવી રીતે આધાર રાખે છે, પણ વિજ્ઞાન એ નથી સમજાવતું કે આ ભાટાની લાઈન પહેલેથી જે કેમ ઊભી છે। આ સવાલનો જવાબ નથી આપતું કે એ કોણ છે જે એટલો તાકતવર છે જે બધાને સંભાળી રાખે છે। એ સમજવા માટે આપણે આ એકબીજા પર આધાર રાખવાવાળી કડીથી દૂર જોવું પડશે। ત્યાં એક એવી હસ્તી બીઈંગ હોવી જોઈએ જે બધાને સંભાળી રાખે છે, પણ એ પોતે કોઈના પર ટેકાયેલી નથી અને કોઈ પર આધાર નથી રાખતી। એ હસ્તી જે બધાને સંભાળી રાખે છે, પણ એને કોઈના સહારાની જરૂરત નથી। એને જ અમે સર્વશક્તિમાન અલ્લાહ કહીએ હા। જીવનનો મકસદ તો સર્વશક્તિમાન અલ્લાહ એ આપણે બનાવ્યા અને આપણી આસપાસની બધી ચીજો બનાવી। અગર આપણે આસપાસ જોઈએ તો ખબર પડે છે કે હર ચીજનો એક સાફ મકસદ છે। સૂરજ ધરતીને ગરમી આપે છે અને પાણીને આકાશમાં લઈ જાય છે, જેનાથી વાદળ બને છે। પવન વાદળને હલાવે છે। વાદળથી વરસાદ આવે છે, જેનાથી ઝાડપાન ઉગે છે। ઝાડ અને જાનવર માણસને ખોરાક આપે છે। દુનિયામાં કાંઈ પણ નકામું કે મકસદ વિના નથી લાગતું। જ્યારે નિર્જીવ ચીજોનો પણ મકસદ હોય છે, તો એક તાર્કિક સવાલ ઊભો થાય છે, સર્વશક્તિમાન અલ્લાહ એ માણસ ઇન્સાનને કેમ બનાવ્યા, જેની પાસે સૌથી વધારે બુદ્ધિ અને સમજ છે? આ સવાલનો જવાબ આપવા માટે અલ્લાહ એ માણસ તરફ પોતાનો સંદેશો આપવા માટે પૈગંબરો પ્રોફેટ્સને મોકલ્યા। પૈગંબર આદમ, નૂહ, ઇબ્રાહિમ, મૂસા, દાઉદ, સુલેમાન, ઈસા અને યહયાથી લઈને અલ્લાહના છેલ્લા પૈગંબર હઝરત મુહમ્મદ, બધા પર શાંતિ થાય, દરેક પૈગંબર એક સાફ સંદેશો લઈને આવ્યા। એની ઇબાદત, ભક્તિ અને આજ્ઞાપાલન માટે બનાવ્યા છે, અને આ દુનિયાની જિંદગી અલ્લાહ પ્રત્યે આપણી આજ્ઞાપાલનની એક સતત પરીક્ષા છે। આપનું દરેક કામ, શબ્દ, વિચાર અને ઈરાદો ફરિશ્તાઓ દ્વારા લખવામાં આવે છે। મોતની ઘડી એ વખત છે જ્યારે પરીક્ષા પૂરી થાય છે અને પરિણામ જાહેર થાય છે। જે લોકો સર્વશક્તિમાન અલ્લાહ પર ઈમાન વિશ્વાસ રાખીને જીવ્યા અને સારા કામો કાર્ય, જન્નતમાં હંમેશા માટે કામયાબી મેળવશે। જે લોકો એ અલ્લાહનો ઇનકાર કર્યો અને એને ન માન્યા, એ દોઝખ નરકમાં હંમેશા સજા ભોગવશે। આપણને સાચી વાત કેવી રીતે જાણી શકીએ? આપને કેવી રીતે ખબર પડે કે પૈગંબર આવ્યા હતા? એ લોકો પોતાની પાછળ આસમાની કિતાબો છોડી ગયા જે એમને અલ્લાહ તરફથી મળી હતી। બધી આસમાની કિતાબો તેમના સાથે બદલાઈ હતી, સિવાય પવિત્ર કુરાનના, જે આજ સુધી 1400 વર્ષ પછી પણ એકદમ સહી સલામત છે। પણ આપને કેવી રીતે ખબર પડે કે કુરાન સાચે જ સર્વશક્તિમાન અલ્લાહ તરફથી છે? ચાલો અલ્લાહના જરૂરી ગુણો, એટ્રીબ્યુટ્સ વિશે વિચાર કરીએ। એ હંમેશાથી હોવા જોઈએ અને હંમેશા રહેવા જોઈએ, શરૂઆત અને અંત વગર। અગર એનું અસ્તિત્વ શરૂ થયું હોત તો એને અસ્તિત્વમાં આવવા માટે કોઈની જરૂરત પડત, તો પછી એ એવી હસ્તી ના હોઈ શકે જેને કોઈની જરૂરત નથી। અગર એનો અંત આવી જાય તો એ એવી હસ્તી ના હોઈ શકે જેના પર બધું આધાર રાખે છે, કારણ કે એના અંતનો મતલબ એ થાય કે બીજું બધું પણ ખતમ થઈ જાય। માટે અલ્લાહની કોઈ શરૂઆત નથી અને કોઈ અંત નથી। એ એક વન હોવો જોઈએ। અગર બે બનાવવાવાળા હોત
તો એકની મરજી બીજાની તાકતને રોકી લેત, અને જેની તાકત ઓછી હોય ઈ અલ્લાહ ના હોઈ શકે. દાખલા તરીકે અગર એક બનાવવાવાળો સૂરજ ઉગાડવા માંગતો હોય અને બીજો એને આથમવા સેટ માંગતો હોય તો બેમાંથી એક જ કામયાબ થઈ શકેત. જે હારી જાય ઈ કમઝોર હે, અને કમઝોર હસ્તી અલ્લાહ ના હોઈ શકે જેના પર બધું આધાર રાખે હે. અને છેલ્લે ઈ કોઈ પણ રીતે આપની રચના ક્રિએશન જેવો ના હોવો જોઈએ. અગર એ એવા હોત તો એ પણ બીજાની જેમ જે આશ્રિત ડિપેન્ડન્ટ હોત, અને એ એવી હસ્તી ના હોઈ શકેત જેના પર બધા આધાર રાખે હે. હવે પોતાની જાતને પૂછો, જે બધા દેવી દેવતાઓને લોકો પૂજે હે એમાંથી કોણ આ તાર્કિક કસોટી પર ખરું ઉતરે હે? એ એકમાત્ર અલ્લાહ જેને પવિત્ર કુરઆન મોકલ્યું હે. અધ્યાય 101. અલ્લાહ ફરમાવે હે, કહો એ અલ્લાહ એક હે, અલ્લાહ બેનિયાઝ હે, કોઈના પર આધાર નથી રાખતા. ના એને કોઈને જન્મ આપ્યો હે, અને ના એને કોઈ એ જન્મ આપ્યો હે, અને કોઈ એની બરાબરીમાં નથી. એક અલ્લાહ, એને કોઈની જરૂરત નથી, બધાને એની જરૂરત હે. અનંત હે, ના કોઈ દીકરો, ના કોઈ બાપ, રચનાથી એકદમ અલગ, ના કોઈ ભાગીદારી, ના કોઈ બરાબરીઓ. કુરઆન અલ્લાહનું વર્ણન એકદમ એમ જ કરે હે જેમ તર્ક લોજિક માંગ કરે હે. આ કોઈ સંયોગ નથી. આ સાબુત હે કે પવિત્ર કુરઆન ખરોખર બ્રહ્માંડના સર્જનહાર સર્વશક્તિમાન અલ્લાહ તરફથી મોકલાયેલ કિતાબ હે. આમંત્રણ, ધી ઇન્વિટેશન. એટલે અમે તમને ઇસ્લામ તરફ આમંત્રણ આપીએ, એ સાચા અલ્લાહની ઇબાદત તરફ જેને આકાશો, ધરતી અને દરેક ચીજ બનાવી હે. ઇસ્લામમાં દાખલ થવા માટે બસ દિલથી આ કહો, હું સાચી ગવાહી આપું છું કે અલ્લાહ સિવાય કોઈ ઇબાદતને લાયક નથી, અને હું ગવાહી આપું છું કે મોહમ્મદ અલ્લાહના રસૂલ સંદેશવાહક હે. અશહદુ અન લા ઇલાહા ઇલ્લા અલ્લાહ વ અશહદુ અન્ના મુહમ્મદન રસૂલુલ્લાહ. અગર અમે ખોટા હોઈએ તો તમારી 3 મિનિટ બગડશે. અગર અમે સાચા હોઈએ તો એને છોડીને તમે હંમેશા રીતિ, પરલોક, આફ્ટર લાઈફ માં બધું ગુમાવી દેશો. હંમેશાની ખુશીનો દરવાજો ખુલ્લો હે. શું તમે અંદર દાખલ થશો?